ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં 11મી જુલાઈના રોજ નેશનલ લોક અદાલત યોજાશે. રાષ્ટ્રીય અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશ અનુસાર આગામી 11 જુલાઈ 2026 શનિવારના રોજ ભરૂચ જિલ્લા ન્યાયાલય સહિત રાજ્યભરની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની સૂચના હેઠળ ન્યાયિક પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાના હેતુથી આ લોક અદાલત કાર્યરત રહેશે. આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા તેમજ પ્રી લિટિગેશનના સમાધાનલાયક કેસો હાથ ધરવામાં આવશે, જેમાં મુખ્યત્વે ચેક બાઉન્સના કેસો, બેંક લેણાં, વાહન અકસ્માત વળતર, મજૂર વિવાદો, લગ્ન વિષયક પ્રશ્નો, જમીન સંપાદન, ભાડુઆત માલિકના વિવાદો, વીજળી પાણીના બિલો તથા કર્મચારીઓના સર્વિસ મેટરના કેસોનો સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવશે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર.કે. દેસાઈ અને ફૂલ ટાઈમ સેક્રેટરી પી.પી. મોકાશી દ્વારા પક્ષકારો અને વકીલોને આ તકનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સમાધાન ઈચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા સંબંધિત તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગતો માટે ભરૂચ કચેરીના ફોન નંબર 02642221489 અથવા ટોલ ફ્રી નંબર 151000 પર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા જણાવાયું છે.